આનંદ છે, પ્રજાલક્ષી કામો થશે અને નવા યુવાનોને તક પણ મળશે એવું લાગી રહ્યું છે. ભગવાનને પ્રાર્થના કરું કે હિન્દુત્વનો સંદેશો નવા રિફોર્મિંગથી વધારે મજબૂત બને. આટલા રહેજો, એ મીડિયાવાળા ચલાવે બધાને તો કંઈ પાર્ટી સ્વીકારે નહીં. અને મારા જેવા માણસનો જે પાર્ટી મને 5 વખત મિનિસ્ટર બનાવ્યો હોય, સ્પીકર બનાવ્યો હોય, પછી એ બધાની એક ઉંમરની અને સમયની એક મર્યાદા હોય છે. નવા લોહીની બધાને મોજમાં રહેવા દો. મને બધાને આનંદ હોય છે. અમારી શુભેચ્છાઓ એમની સાથે છે. આમ નવું મંત્રીમંડળ બની રહ્યું છે, એમાં નાની નાની જ્ઞાતિઓને પણ સેટ કરવામાં આવી છે. આ સમીકરણને કેવી રીતે જોઈ રહ્યા છો? આમાં જ્ઞાતિનું સમીકરણ દરેક વખતે હોતું હોય છે. ભૌગોલિક પરિસ્થિતિ પણ એના માટે જવાબદાર હોય છે અને વ્યક્તિની પોતાની કામગીરી કરવાની પદ્ધતિ, આ બધું જ કુલ મળીને જ્યારે થતું હોય ત્યારે નેતૃત્વ એમની પસંદગી કરતું હોય છે. યુવા ચહેરાઓને ઉતાર્યા છે, એની ઉપર ચેલેન્જ કેવા પ્રકારની જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીમાં? આમાં ભારતીય જનતા પાર્ટીમાં આ લોકો બેઠા એમની જ જવાબદારી નથી, આખું સંગઠન છે. અને ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા હર ઘડી હર સમય તૈયાર હોય છે. અમે બધા જ એમના પડખે છીએ, એમની પાછળ છીએ અને એટલા માટે કોઈ પણ પડકાર આગામી દિવસોમાં અમને દેખાતો નથી. ચોક્કસથી તો આગામી દિવસોમાં કોઈ પડકાર દેખાતો નથી. સમતોલ જે છે તે રહેશે અને ગમે તેવા પડકાર હશે પક્ષ તેમની પડખે છે તે પ્રકારની વાત રમણલાલ વોરા કરી રહ્યા છે. નિલેશ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. જી, હમણાં જે લોકોના પત્તા કપાયા છે, જે નવા મંત્રીમંડળમાં જેમને સ્થાન નથી મળ્યું જૂના મંત્રીઓને, તેઓની ચર્ચા ચાલતી હતી. અને અહીંયા એક વાત ચોક્કસ કહી શકાય કે નથિંગ ઇઝ પરમનન્ટ, કંઈ જ સ્થિર નથી, અથવા તો એ જરૂર નથી કે એ જ વસ્તુ રિપીટ થઈ શકે. અને માટે જે ચહેરાઓ છે એ ચહેરાઓ પાસે એ શબ્દો પણ નહોતા. શું કે સવાલ તો જરૂર અમારા તરફથી થતા હતા કે ભાઈ શું આની પાછળના કારણો કયા છે, પરંતુ એ એવું ન કહી શકે કદાચ મેં આ પ્રકારના કામ નથી કર્યા, પાર્ટી મારા આ કામથી ખુશ નથી. એ પોતાની જે વાત છે એ કદાચ આ રીતે ન રજૂ કરી શકે. અને સમર્થકોમાં અત્યારે ખુશી જોવા મળી રહી છે. હર્ષ સંઘવીના કાર્યાલયની બહાર અત્યારે ઢોલ નગાડા વાગી રહ્યા છે અને તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તો ન્યૂઝ 18 ગુજરાતી પર અમે અલગ અલગ આ જે દ્રશ્યો છે તે બતાવ્યા. હા, માનનીય ભૂપેન્દ્રભાઈ સરની આજે જે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે એમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ ગુજરાતની અંદર ડેવલપમેન્ટનું જે રોલ મોડલ છે અને વિકસિત ભારતનો માન્ય પ્રધાનમંત્રીનો જે સંકલ્પ છે એને પૂરો કરવા માટે ગુજરાત જે રીતે આગળ વધી રહ્યું છે એમાં કેવી રીતે 6.5 કરોડ ગુજરાતીઓને સાથે લઈ અને સર્વાંગી વિકાસ થાય અને સર્વાંગી વિકાસનો જે એમનું ધ્યેય છે એ પૂર્ણ કરવા માટેનું બધા જ લોકોનો સમાવેશ થાય, વિસ્તાર હોય, સમાજ હોય, બધાનો સમાવેશ થાય એ પ્રકારનું મંત્રીમંડળ માન્ય મુખ્યમંત્રીશ્રીએ નક્કી કર્યું છે. કેટલાક મંત્રીઓને પડતા મૂક્યા.